જય માતાજી। જાત કમાણી કરીને ખાઈ આ સિંહની જાત આ કહેવત પડોદરી તાલુકાના હરપાલસિંહ ચંદુભા જાડેજા સાર્થક કરી બતાવી ભાઈ। હરપાલસિંહ દિવ્યાંગ છે, બે હાથે અંધ છે, એને આજે સમાજ પાસે મદદ માંગી છે, એને સમાજ પાસે જોબની મદદ માંગી છે। સલામ છે હરપાલસિંહ તમને। હરપાલસિંહ 15,000 રૂપિયાની નોકરી કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। દિવ્યાંગ હોવા છતાં સાહેબ એ વ્યક્તિએ સમાજ પાસે જોબની મદદ માંગી છે। આ વ્યક્તિ દરેક માટે અને દરેક સમાજના એવા વ્યક્તિ માટે મિસાલ છે જે પોતે જાત કમાણી કરીને ખાઈ હગે એમ છે, મહેનત કરી હગે એમ છે, છતાંય સમાજની અપેક્ષા રાખે છે। હા, તમારે ક્યાંક આર્થિક મદદની એવી જરૂર હોય તો સમાજ 100% કરશે, પણ તમે જો જાત કમાણી કરીને ખાઈ હગો એમ હોવ અને છતાંય જો આર્થિક મદદની સમાજ પાસે અપેક્ષા રાખતા હોય તો આ વ્યક્તિને એકવાર તમારે જોઈ લેવા જોઈએ। વાહ ભાઈ વાહ। બીજું એક નાનો તો મેસેજ આપી દઉં કે કોઈ પણ જાતના આર્થિક મદદ માટેના મેસેજ આવે તો એકવાર એને ટેલી કરી લેવા જરૂર છે। ગઈકાલે આપણા ઘણા બધા ગ્રુપની અંદર એક મેસેજ આવતો હતો કે એક દીકરીને 13 વર્ષના દીકરીને હુમલો આવ્યો અને તાત્કાલિક એમને ઓપરેશનની જરૂર છે। એની આ મેસેજની અંદર મેસેજ પછી ઘણા બધા સમાજપ્રેમી ભાઈઓએ મદદ પણ કરી, પણ આ મેસેજની નીચે એક નંબર હતો, એ નંબર ઉપરથી એવી વાત કરતા એવું જાણવા મળે કે આ દીકરી બાને હુમલા જેવું હતું, નહીં કે હુમલો। તો સાહેબ આવા કોઈ પણ મેસેજ આવે તો એકવાર જાગૃત સમાજના સેવક તરીકે એની માહિતી મેળવી લેવી આપણી જવાબદારી છે। જો એવી કોઈ જરૂર ન હોય તો ફરીવાર માહિતી નાખી દેવી કે આવી જરૂર નથી, પછી જ મેસેજ ફોરવર્ડ કરવા। જય માતાજી।